મારું નામ ડૉક્ટર મનુભાઈ કામડિયા, RBSK મેડિકલ ઓફિસર સૂત્રાપાડા. અમે અત્યારે ગીર સોમનાથના સૂત્રાપાડાના પસનાવાડા ગામ પર આવ્યા છે, જ્યાં એક બાળક જન્મજાત ખોટ ખાપણવાળું છે, જેની આપણે વર્ષોથી ઓછી લોહીની ટકાવારી અને ઓછા વજનને લીધે એનું ઓપરેશન બાકી છે, જેને ગામના આજુબાજુના પબ્લિક વ્યક્તિઓ સામાજિક સંસ્થાઓને સમજાવીને હાલ અત્યારે આપણે ઓપરેશન માટે તૈયાર કર્યું છે. એના ઓપરેશન માટે આપણે ફ્રી ઓફની અંદર આપણે રાજકોટ હોસ્પિટલે લઈ જવાના છે. એનું સારવાર અને ઓપરેશન બધું ફ્રીમાં થશે. એ બહારનો જે ઇતર ખર્ચો આવશે તે આપણે ડૉક્ટર ભરતભાઈ આપણી સાથે આવ્યા છે, તે બહારની જેટલી જરૂરિયાત પડશે એ બધી ભરતભાઈ પૂરી પાડશે. મિત્રો, તો આજે ફરી એકવાર નવા પરિવારની મુલાકાતે આપણે સૂત્રાપાડા તાલુકાના પસનાવાડા ગામે પહોંચી ગયા છે. મિત્રો, પરિવારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. આપણે એક અનેડા ગામની અંદર એક પરિવારનું મકાન બનાવેલું છે. તેમની પરિસ્થિતિ કરતાં પણ આ લોકોની પરિસ્થિતિ બહુ ગંભીર છે. પરિવારની અંદર 6 દીકરીઓ છે મિત્રો, અને ઇન્કમનો કોઈ સ્ત્રોત નથી. આ તમે જોઈ શકો તો મકાનની પરિસ્થિતિ. તમે ઘરની પરિસ્થિતિ જોઈ શકો છો. આપણે જે અનેડા ગામની અંદર મકાનનું કામ કર્યું અને જે અનેડા ગામના પરિવારની જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ ભયંકર પરિસ્થિતિ છે. તમે મકાનની હાલત જોઈ શકો છો મિત્રો. પરિવારની અંદર નાના નાના ભૂલકાઓ છે, જે 6 ભૂલકાઓ છે, અને ઇન્કમનો કોઈ સ્ત્રોત નથી મિત્રો. તો આપ સૌને નમ્ર વિનંતી છે, વિડીયોને શેર કરતા રહેજો. અને ખૂબ ખૂબ ધન્યવાદ મનુભાઈ ડૉક્ટરને છે, જેના દેખરેખમાં આવું પરિવાર આવ્યું અને અમને જાણ કરી અમે ત્યાં પહોંચી ગયા. મિત્રો, આપણને થોડાક જ સમયની અંદર અનેડા ગામની અંદર તાલાળા તાલુકાનું અનેડા ગામ જે પરિવારનું મકાન બનાવ્યું, ઘર બનાવ્યું છે મિત્રો, એનાથી પણ વિશેષ ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓ પરિવારની છે. તમે જોઈ શકો છો મિત્રો, આ મકાનની હાલત તો તમે જુઓ, અને જેટલી બહારથી અને અંદરથી મકાનની ભયંકર પરિસ્થિતિ એનાથી પણ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આ પરિવારની અંદર જે રહેશે લોકોની છે મિત્રો. ઘરની અંદર 6 દીકરીઓ છે, નાની નાની 6 દીકરીઓ, એમાંથી એક દીકરીને જન્મજાત ખોટ છે મિત્રો. ઓપરેશન ગામની અંદર ગવર્મેન્ટની અંદર ઘણી પ્રકારની સુવિધાઓ મળતી હોય છે. ગવર્મેન્ટ દ્વારા આમને ઓપરેશન કરી આપવામાં આવતું છે મિત્રો. આપણને ઘરની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે નાના મોટા ખર્ચા આપણે સમજી શકીએ છીએ કે બહાર નાના મોટા ખર્ચા આવતા હોય છે, અહીંથી જવું આવું નાના મોટા જે આપણે સમજી શકીએ મિત્રો. આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે હું લાંબો એક્સપ્લેન નથી કરતો, તો બીજા ઘણા બધા ખર્ચા હોય છે. પણ પરિવારની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે અત્યાર સુધી આપણને એમાં ઓપરેશન ના થઈ શક્યું. અને એનાથી પણ વિશેષ મિત્રો, બાળક ખૂબ નબળું છે, તેમને લોહીની ટકાવારી ઘટતી હોય છે, અન્ય પણ નાની મોટી તકલીફ છે, તો એમના ઓપરેશન અત્યાર સુધી શક્ય બન્યું નથી. પણ હવે અત્યારે આપણને સૂત્રાપાડા સિવિલ હોસ્પિટલ ના જે TO અને એમઓ મેડિકલ ઓફિસરના માર્ગદર્શન અનુસાર બાળક અત્યારે કમ્પ્લીટલી ફિટ છે એમના ઓપરેશન માટે. આવનારા ટૂંકા દિવસોની અંદર એ બાળકને આપણને ઓપરેશન માટે સૂત્રાપાડા સિવિલ હોસ્પિટલના જે TO ટીમ અને મેડિકલ ઓફિસર એને દ્વારા લઈ જઈ અને અમને ઓપરેશન કરવામાં આવશે મિત્રો. ઓપરેશન છે એ આપણે ગવર્મેન્ટના સપોર્ટથી ઓપરેશન કરવામાં આવશે. બાકીનો બહારનો જે ખર્ચો છે એ આપણે બનતી મદદ બહારના ખર્ચામાં આપણને કરશું કે એમને આ પરિવાર આપણને એ જે બાળકને એક નવી જિંદગી મળે મિત્રો. હું તમને બાળકને બતાવવાની પ્રયત્ન કરીશ કે બાળકની પરિસ્થિતિ મિત્રો કેવી છે. બાકી તમે ત્યાં સુધી ઘરની અંદરની પરિસ્થિતિ આખી જો મિત્રો, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અંદર આ પરિવાર જીવે છે મિત્રો. તો ખાસ વિનંતી કરું છું મિત્રો, વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેશો, કારણ કે અવારનવાર આપણે આ પરિવાર સાથે મળશું મિત્રો. આજે આપણે સૂત્રાપાડા તાલુકાના પસનાવાડા ગામની અંદર છે આ પરિવારની મુલાકાત માટે. ખૂબ ખૂબ ધન્યવાદ આપણને ડૉક્ટર મનુભાઈ કામડિયાનો કે જેઓ આ પરિવારની સેવા માટે આપણને મોકો આપ્યો છે મિત્રો. આપણથી બનતી મદદ કરશું આ પરિવાર માટે. અને ત્યાં સુધી તમે ઘરની આખી પરિસ્થિતિ જોઈ લો. હું તમને થોડી વારની અંદર બાળકની પરિસ્થિતિ બતાવું છું, બાળક કેવી રીતે. ધન્યવાદ. મિત્રો આ જ બાળક છે જે મેં થોડી વાર પહેલાં તમને જો વાત કરી હતી. અમને એક જન્મજાત આપણને એક ખોટ કહી શકે છે કે એમને એક ખોટનો ઉપરના કપાળનો તારવાનો ભાગ નથી હોતો મિત્રો. તો એમને આપણને ગવર્મેન્ટ દ્વારા સર્જરી છે, પ્લાસ્ટિક સર્જરી અને સારવાર હોઈ શકે એ સારવાર માટે આપણે 1-2 દિવસની અંદર લઈ જવાનું છે મિત્રો. તો ખાસ વિડીયો જોતા રહેજો.
મિત્રો તમે જોઈ શકો છો ઘરની પરિસ્થિતિ બહુ એટલે બહુ ખરાબ છે અને મિત્રો પરિવારની અંદર 6 દીકરીઓ છે. તો મિત્રો સમય પ્રમાણે એટલે મોંઘવારી એટલી છે કે 6 દીકરીઓનું પૂરું કેમ કરવું અને ઇન્કમનો કોઈ સ્ત્રોત નથી. તો મિત્રો ઘરની પરિસ્થિતિ અને બહુ ગરીબી છે. આવા ઘણા એવા પરિવાર છે કે જ્યાં આપણે પહોંચી નથી શકતા. તો મિત્રો તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને શેર કરો જેથી કરીને અમે આવા લોકો સુધી ક્યાંક ને ક્યાંક પહોંચી શકીએ જે આવા દવાખાને હોસ્પિટલ આ પૈસાના કારણે નથી જઈ શકતા, પોતાના દીકરીનું ઓપરેશન નથી કરાવી શકતા. તો મિત્રો તમને નમ્ર વિનંતી છે કે આવા લોકો સુધી વિડીયો પહોંચાડો જેથી કરીને અમે પહોંચી શકીએ અને કોઈ અમારો કોન્ટેક્ટ કરે. આ પરિસ્થિતિ જોઈ શકીએ છે. અનિડા તો હજી આપણને થોડુંક સારું કહી શકીએ કે એમના જે સભ્ય હતા બધા ભલે એમને પણ થોડીક પ્રોબ્લેમ તો આપણે કહી શકીએ, પણ મિત્રો આ તો નાની નાની દીકરીઓ ભૂલકામ છે અને પરિસ્થિતિ પણ તમે મારાથી વિશેષ તમે વિડીયોના માધ્યમથી પરિસ્થિતિ જોઈ શકશો. મિત્રો તમે જોજો એમને સરખા કપડાં સારા એવા નથી પહેરવા માટે કે સારી રીતને પહેરી શકે. મિત્રો ક્યાંક ને ક્યાંક તૂટલા ફાટલા કપડાં પહેરેલા છે. અત્યારે આ નાની જે દીકરી છે મને ખ્યાલ નહોતો કે 6 દીકરીઓ છે, પણ ટેલિફોનિક માધ્યમથી વાત થઈ હતી અને એ પછી અમે પરિવારને મળવા માટે આવી ગયા છે. મિત્રો અત્યારે આપણે દીકરીઓની પરિસ્થિતિ જોઈ મિત્રો ખૂબ જ દુઃખ થયું કે આ પ્રમાણે એમની હાલત છે. મિત્રો તો હું ખાસ વિનંતી કરું છું એક વ્યક્તિને વિડીયો મિત્રો શેર કરજો. આવા પરિવાર સુધી પહોંચાડવાનું જે અમે અહીં પહોંચે છે એમની પાછળ પણ કારણ છે કે અમારો વિડીયો ક્યાંક ને ક્યાંક શેર થયો હોય અને એ લોકો અમને કોન્ટેક્ટ કરે અને આ પરિવાર સુધી પહોંચે. મિત્રો તો આવા લોકો માટે થઈને મિત્રો વિડીયો શેર કરજો અને તમારા કારણે જો આ પરિવારની જે અમે આવા કોઈ પરિવારને તે પહોંચશું ને મિત્રો તે તમારા માટે મોટામાં મોટું પુણ્ય છે. કારણ કે આ પરિવારની અમને પર્સનલી કોઈ પણ પરિવારની ખબર નથી હોતી. મિત્રો અમારો વિડીયો ક્યાંક ને ક્યાંક પહોંચે અને અમે એ વિડીયોના માધ્યમથી અહીંયા નવા પરિવારની ત્યાં પહોંચીએ. મિત્રો તમે મિત્રો અત્યારે અમે દીકરી માટે કપડાં પણ લઈ આવ્યા છે અને રાશન કીટ પણ લઈ આવ્યા છે. મિત્રો અને આગળ પણ અમારાથી જેટલી બનતો એટલો પ્રયત્ન કરશું એમના માટે. અમારે યથાયોગ્ય જે પણ કાંઈ મદદ થશે મિત્રો ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી પણ આપણે જેટલી મદદ થશે મિત્રો અમે મદદ કરશું. પણ તમારી એક જ ફરજ છે મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરવાનો છે તમારે અને આ પરિવાર માટે કંઈક ને કંઈક. મિત્રો સુત્રાપાડા તાલુકાનું પ્રશ્નાવાડા ગામ છે અને મિત્રો ખાસ કરીને તમારાથી યથાયોગ્ય જે કાંઈ મદદ પહોંચે મિત્રો આ પરિવાર સુધી પહોંચાડજો. ખાસ મારે એક નમ્ર નિવેદન છે કે આ પરિવારને તમારાથી યથાયોગ્ય હું તો દર મહિને મિત્રો મદદ કરીશ અને ઓપરેશન પછી પણ આપણે ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછી પણ મદદ કરતા રહીશું. પણ એ પહેલાં પણ મિત્રો ખાસ તમારા જે થયોગ્ય છે કે મદદ પહોંચે તો પહોંચાડજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો શેર કરતા રહેજો મિત્રો. ખાસ અત્યારે એક ઢીંગલીનો મિત્રો પરિસ્થિતિ જો કેટલા ભણે બેટા? હે પહેલું આ બે ટીવી છે શું છે જોવા છે એવું છે તો કેટલા ભણે બેટા? છઠ્ઠું મળે છે. ઓલી બંને શું કરવા છે? ચાણ નાખવા છે. ક્યાં? ગૌશાળા છે. કેટલા વર્ષની એની ઉંમર કેટલી થઈ બેટા? કેટલા વર્ષની થઈ છે? કેટલા વર્ષની બેન થઈ? મોટી દીકરીઓ છે. સાંભળી લીધું એટલી હદે ખરાબ પરિસ્થિતિ છે મિત્રો. 12 વર્ષની દીકરીને સાદી ભાષામાં વાત કરો તો મિત્રો જે પશુઓનું છાણ હોય છે છાણું આંદા કરવા જવું પડે છે. મિત્રો આ હદે એમની પરિસ્થિતિ ખરાબ છે. તો તમારી તો એટલી ફરજ આવશે કે વિડીયો શેર કરવાનું અને તમારાથી જે કંઈ મદદ થાય મિત્રો રૂબરૂ આવીને પરિવાર માટે કંઈક ને કંઈક મિત્રો કરજો. અત્યાર સુધી અમે ક્યારેય કોઈ પરિવાર માટે નથી કીધું કે આ પરિવાર માટે તમે કંઈક કરજો, પણ મિત્રો તમારાથી જો કંઈ મદદ થાય ને તો આ પરિવાર માટે ખાસ કરજો. મિત્રો આ તમે દીકરીની સાંભળ્યું વાત, 12 વર્ષની દીકરી મિત્રો અહીંયા કોઈ જગ્યાએ છે અને ગાયો ભેંસનો છાણ નાખવા જવા છે. જે ઉંમરની અંદર રમવાની ઉંમર છે, જે ઉંમર ભણવાની ઉંમર છે મિત્રો, એ ઉંમરની અંદર આવું કામ કરવું પડે છે મિત્રો. ખાસ મિત્રો અત્યારે પ્રશ્નાવાડા ગામની અંદર અને અત્યાર સુધી આપણે કપડાં લઈ આવ્યા છે. આગળ પણ આપણે બનતી મદદ કરતા રહીશું. ત્યારે અમે આપીએ ફૂલ નીચે જ બતાવી કપડાં પહેરવાના છો કાલ તારે પહેરીશ કે બોલ્યા કે મિત્રો હવે અહીંયાથી આપણને રજા લઈએ છીએ. ફરી મળીશું એક નવા પરિવારની સાથે. તો મિત્રો ખાસ વિડીયો શેર કરજો.